જ્યારે ખેતી સામે અનેક પડકારો ઊભા છે ત્યારે આશાનો એક નવો માર્ગ શોધવા માટે તારીખ 18 જૂનના રોજ ગૌહેત પ્રાકૃતિક પરિવાર ખાતે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દૂર દૂરથી આવેલા ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીને સમજવા અને અનુભવવા માટે એકત્ર થયા. તરગડિયા કૃષિ વિકાસ કેન્દ્રના મહેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, જમીનની તંદુરસ્તી અને ઓછા ખર્ચે વધુ ઉપજ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. ખેડૂત મિત્રોએ અમારા ખેતરના વિવિધ પાકોના ડેમો નિહાળ્યા અને પ્રાકૃતિક ખેતીના જીવંત પરિણામોનો અનુભવ કર્યો. ઘનજીવામૃત અને અમૃત જળ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને તેના ઉપયોગોથી મળતા ફાયદાઓ અંગે ચર્ચા કરવામાં આવી. આપણા અથવા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ છતાં આપણે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ શા માટે નથી વળતા? आपके बिना माल को मंडी में ले जाए आप अपने माल को बेच सकते हैं. ચાલો પ્રકૃતિ સાથે જોડાઈએ, સ્વસ્થ જમીન, સમૃદ્ધ ખેડૂત અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધીએ. ગૌહેત પ્રાકૃતિક પ્રાઇવેટ લિમિટેડ, પ્રકૃતિથી પ્રગતિ.